તો હાલો મિત્રો, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો આજે આપણે પહોંચી ગયા છે ઉના. રામનવમી નિમિત્તે મહાયાત્રા રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. અને આ તો ખાલી ટ્રેલર છે. આગળ વિડીયોમાં બન્યા રહેજો. તમને આખા ઉના તાલુકાની જે રામનવમી નિમિત્તે અહીંયાથી જ રથયાત્રા નીકળવાની છે, શ્રી રામ પરસોત્તમ ભગવાન શ્રી રામની. તો તમે જોઈ શકો છો, અત્યારે ધીમે ધીમે બધા લોકો એકઠા થતા જાય છે ને સાંજના 7 થી 8 ની વચ્ચે આખો રોડ બ્લોક થઈ જશે, કેમ કે એટલા અહીંથી વન વે રસ્તો જ બંધ થઈ જશે. અત્યારે ધીમે ધીમે બધા લોકો આવવા માંડ્યા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને બહુ મજા આવશે, કેમ કે અમારા ઉના તાલુકાની રથયાત્રા કંઈક અલગ જ હોય છે. કેમ કે લોકોનો એટલો પ્રેમ જ છે શ્રી રામ પ્રત્યેનો, કે લોકો છેલ્લા 10-15 દિવસથી મહેનત કરતા હતા. તો તમે આ વિડીયોમાં જોઈ શકશો તમારા ઉનાની રથયાત્રા કેવી છે. તો કમેન્ટમાં આ છે અમારો ઉનાનો ટાવર શો, જોઈ શકો છો તમે કે કઈ રીતે એને આખો ડેકોરેશન કરવામાં આવેલો છે. અને રથયાત્રા આગળથી ચાલુ થઈ અને અહીંયા સર્કલ સુધી પહોંચશે. ને આખા વિડીયોમાં હું તમને આખા ઉના તાલુકાની રથયાત્રા બતાવીશ. આ ખાલી એક ટ્રેલર છે, હજી તો આખું પિક્ચર બાકી છે. એવી જ રીતે અત્યારે તો ખાલી સ્ટાર્ટિંગ છે, પણ રાત્રિના સમયમાં કંઈક અલગ જ માહોલ હશે ને હું આખો માહોલ તમને બતાવીશ આ વિડીયો મારફતે. અને તમને ઉના તાલુકાની રથયાત્રા કેવી લાગી છે એ જરૂર કમેન્ટમાં જણાવજો. તો જય શ્રી રામ. તો તમે જોઈ શકો છો તલવારબાજી ચાલુ છે. તલવાર 2 જણા ફેરવી રહ્યા છે, ફૂલ મોજમાં. હો ભાઈ, જય શ્રી રામ. અને તમે જોઈ શકો છો કે લોકોનો કેટલો ઉત્સાહ અને કેટલો પ્રેમ છે, એ આ મારફતે હું તમને બતાવીશ વિડીયોના મારફતે. કેમ કે અમારા ઉના તાલુકામાં એકદમ શાંત રથયાત્રા નીકળે છે અને કોઈ પ્રોબ્લેમ નથી થતો ભગવાન શ્રી રામની દયાથી. તો ચાલો તમને હું આખો નજારો દેખાડું છું, અને કમેન્ટમાં જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય બજરંગબલી લખી આપજો. તો અમારી ઉનાની રથયાત્રા તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર લખજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય મોગલ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.